યાત્રાધામ અંબાજી ખાતે પ્રથમવાર યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની કામગીરીની સમીક્ષા. રાજસ્થાનના સરહદી વિસ્તારોના પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી સુલેહ શાંતિની જાળવણીમાં સહયોગની કરાઈ ચર્ચા. ચિત્રકૂટની હોસ્પિટલ માટે દાન એકઠું કરવા 36 રિક્ષાઓ લઈ નીકળેલા 108 વિદેશીઓ તેમજ બિનનિવાસી ભારતીય સેવાભાવીઓનું અંબાજી ખાતે આગમન થતાં વિદેશી પર્યટકોએ મંદિર પર ધજા ચડાવી સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ માણી મજા. કિસાન દિવસની ઉજવણી ટાણે ધાનેરા તાલુકામાં ખેતીના ભવિષ્ય મામલે ચર્ચા. ખેતીના અસ્તિત્વ પર સર્જાયેલા સંકટ મામલે નેતાગીરી અને સરકારની નીતિ પર જાગૃત ખેડૂતોએ કર્યું દોષારોપણ. પ્રધાનમંત્રીની આત્મનિર્ભર બનવાની હાકલ બાદ દિયોદરની મહિલાએ ભરત ગૂંથણના શોખને જ બનાવ્યું આત્મનિર્ભર બનવાનું હથિયાર. અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા સફળ આત્મનિર્ભર મહિલાનું આહવાન.